બારિયાના જયદીપસિંહજી જિલ્લા રમતગમત સંકુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાના આયોજનને મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું। સાંસદ ખેલ સ્પર્ધા થકી દાહોદ જિલ્લા રમતગમત સંકુલ નિર્માણ સાથે ઇન્ટરનેશનલ કક્ષાની રમતોની પણ સુવિધા ચાલુ કરવામાં આવી છે, જે અંતર્ગત દેવગઢ બારિયા ખાતે ₹6 કરોડના ખર્ચે એથ્લેટિક્સની દોડ માટે સિન્થેટિક ટ્રેક, ₹4.40 લાખના ખર્ચે સ્વિમિંગ પૂલ તેમજ અનેક જુદી જુદી રમતોની સુવિધાઓ કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે, જેનો લાભ લેવા ખેલાડીઓને મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા અપીલ કરવામાં આવી હતી। દેવગઢ બારિયાના SR હાઈસ્કૂલના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈને સિલ્વર મેડલ મેળવેલ તાવિયાડ સંજનાબેન અને સાથે મોહાનીય દેવિકાબેન, ભાભોર વિકાસભાઈ સહિતના અલગ અલગ રમતોના ખેલાડીઓએ ભાગ લઈને દાહોદ જિલ્લાનું તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે। આજે સંસદ ખેલ સ્પર્ધાનો કાર્યક્રમ અમારા દાહોદના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબના નેતૃત્વમાં દાહોદ જિલ્લાની તમામ વિધાનસભાની અંદર થઈ રહ્યા છે। એમાં દેવગઢ બારિયા 134 વિધાનસભાનો આજે દેવગઢ બારિયા રમતગમત સંકુલ ખાતે તમામ જાતની રમતો અમે ખેલાડીઓને આજે રમાડી રહ્યા છે। એની ઊંચો કૂદકો છે, લાંબો કૂદકો છે, ગોળા ફેંક છે, કબડ્ડી છે, ક્રિકેટ છે કે આર્ચરી છે, આ બધી જ રમતો આજે રમાડીને 1 થી 3 નંબર આવે એવા ખેલાડીઓને અમે ઇનામ પણ આપવાના છે, સર્ટિફિકેટ પણ આપવાના છે। અને અગાઉ જ્યારે દેશને નેશનલ લેવલે જે ખેલાડીઓ આજે રમ્યા છે અગાઉ, એમનો પણ આજે અમે સન્માનનો કાર્યક્રમ હતો। એમાં બધા જ અમારા નેતાગણ, અધિકારીગણ બધા ઉપસ્થિત હતા। થેન્ક યુ।